હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે વાત કરી. હવે સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો આપણને ખબર છે કે સરેરાશ વેગ એટલે પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને આપણે સરેરાશ વેગ કહીએ છીએ. હવે સરેરાશ વેગનું સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સરેરાશ વેગને આપણે કયા સંકેત વડે દર્શાવીએ છીએ? તો એના માટે આપણે ત્રણ સંકેતનો ઉપયોગ કર્યો હતો: વી એવરેજ, વી બાર, એવરેજ ઓફ વી. તો આનું આપણે અંગ્રેજીમાં સૂત્ર લખવું હોય સરેરાશ વેગનું તો આપણે આ રીતે લખી શકીએ: ડેલ્ટા એક્સ એવરેજ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 બાય ડેલ્ટા ટી એટલે t2 માઇનસ t1, જ્યાં x1 એ કણ કે પદાર્થનું પ્રારંભિક સ્થાન, x2 એ કણ કે પદાર્થનું અંતિમ સ્થાન છે. અથવા આપણે આ રીતે પણ કહી શકીએ કે t1 સમય પદાર્થનું પ્રારંભિક સ્થાન, x1 t2 સમય પદાર્થનું અંતિમ સ્થાન કયું છે? x2 છે. સરેરાશ વેગ એ કેવી રાશિ છે? તો સરેરાશ વેગ એ સદિશ રાશિ છે. અને કોઈ પણ સદિશ રાશિ હોય તો એની દિશા હોય તો સરેરાશ વેગની દિશા આપણે કઈ લઈએ? તો સરેરાશ વેગની દિશા આપણે સ્થાનાંતરની દિશામાં લઈએ છીએ. ઓકે, ખાસ ધ્યાન આપજો. સરેરાશ વેગ એ સદિશ રાશિ છે અને કોઈ પણ સદિશ રાશિ હોય તો એની દિશા હોય તો સરેરાશ વેગની દિશા આપણે સ્થાનાંતરની દિશામાં લઈએ છીએ. હવે સરેરાશ વેગ એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે કે શૂન્ય હોઈ શકે. સરેરાશ વેગ એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે કે શૂન્ય હોઈ શકે. એ રીતે આપણે સરેરાશ ઝડપની અંદર વાત કરી હતી કે સરેરાશ ઝડપ એટલે શું? તો સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને આપણે સરેરાશ ઝડપ કહીએ છીએ. કુલ અંતર એટલે આપણે કહી શકીએ પથ લંબાઈ અને કુલ સમય એટલે હું કહી શકું સમયગાળો. તો સરેરાશ ઝડપનું સૂત્ર લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. એને આપણે અંગ્રેજીમાં લખવું હોય તો એવરેજ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અને અહીંયા પણ ડેલ્ટા એક્સ બરાબર આપણે લખી શકીએ x2 માઇનસ x1 અને ડેલ્ટા ટી બરાબર t2 માઇનસ t1, જ્યાં x1 એ t1 સમયમાં પદાર્થે કાપેલું અંતર, x2 એ t2 સમયમાં પદાર્થે કાપેલું અંતર છે. સરેરાશ ઝડપ એ કેવી રાશિ છે? તો સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે અને અદિશ રાશિને ફક્ત મૂલ્ય હોય છે, દિશા હોતી નથી. અને અદિશ રાશિ છે, આથી સરેરાશ ઝડપ હંમેશા ધન જ હોય છે. તો તમને પૂછી શકાય કે ભાઈ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચે શું તફાવત છે? તો સૌથી પહેલો તફાવત જોઈએ તો સરેરાશ ઝડપના સૂત્રમાં પથ લંબાઈ આવે, સરેરાશ વેગના સૂત્રમાં સ્થાનાંતર આવે છે. સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે, સરેરાશ વેગ એ સદિશ રાશિ છે. સરેરાશ ઝડપ અદિશ રાશિ છે, સરેરાશ વેગ સદિશ રાશિ છે. સરેરાશ ઝડપ હંમેશા ધન જ હોય, સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આ ઉપરાંત આપણે બીજી બે ત્રણ વસ્તુઓ જોઈ હતી કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનું ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તર આપણને શું મળશે? તો સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ મળશે. એ ગુણોત્તર લઈએ તો બીજી વસ્તુ આપણે નોટ ડાઉન કરી હતી કે સરેરાશ વેગ એ ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ ઝડપ જેટલો હોય છે. હવે જે આ સરેરાશ વેગ છે ને એ સરેરાશ વેગની કેટલીક મર્યાદાઓ છે. તો આપણે હવે સરેરાશ વેગની મર્યાદાઓ વિશે વાત કરીએ. તો પહેલી મર્યાદા, સરેરાશ વેગની મદદથી પદાર્થનો ગતિપથ જાણી શકાતો નથી. કેમ? સમજો. તો મેં આકૃતિમાં કોઈ કારનો A થી B સુધીનો ગતિમાર્ગ દર્શાવેલો છે. તો આપણે શા માટે સરેરાશ વેગની મદદથી પદાર્થનો ગતિપથ જાણી શકતા નથી? તો પહેલું કારણ કે સરેરાશ વેગ એ પદાર્થના ગતિપથ પર આધારિત નથી. બીજું કારણ કે સરેરાશ વેગ એ પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. ત્રીજું કારણ કે સરેરાશ વેગ એ પદાર્થના ગતિપથની પરિણામી અસર દર્શાવે છે. સરેરાશ વેગ એ પદાર્થના ગતિપથની પરિણામી અસર દર્શાવે છે.
તો પહેલી મર્યાદા યાદ રાખજો, સરેરાશ વેગની મદદથી આપણે પદાર્થનો ગતિપથ જાણી શકતા નથી. કેમ? કારણ કે સરેરાશ વેગ એ પદાર્થના ગતિપથ પર આધારિત નથી. સરેરાશ વેગ એ પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. સરેરાશ વેગ એ પદાર્થના ગતિપથની પરિણામી અસર દર્શાવે છે. ઓકે. બીજી મર્યાદા, સરેરાશ વેગ એ ડેલ્ટા ટી સમયગાળામાં પદાર્થના વેગની માહિતી આપે છે, અને આ સમયગાળામાં જો પદાર્થના વેગમાં વધારો કે ઘટાડો થતો હોય તો આપણે જાણી શકતા નથી. સમજો, આને પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમે અને તમારો મિત્ર બાય કાર અમદાવાદથી બરોડા જવા માટે નીકળ્યા છો. તમે ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલા છો અને તમારો મિત્ર કારની પાછળની સીટમાં બેઠેલો છે. આપણે ધારી લઈએ કે ધારો કે અમદાવાદથી બરોડાનું અંતર 110 કિલોમીટર છે. અમદાવાદથી બરોડાનું અંતર 110 કિલોમીટર છે. ટી બરાબર 0 સમયે તમે એટલે કે અમદાવાદથી મુસાફરીની શરૂઆત કરો છો, અને ટી પ્લસ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 2 અવરને અંતે તમે બરોડા પહોંચો છો. તો બરોડા પહોંચવા માટે તમને કુલ કેટલો સમય લાગ્યો શોધો હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો ધ્યાન આપજો, આ ટી પ્લસ ડેલ્ટા ટીમાંથી હું ટીને બાદ કરી નાખું, અંતિમ સમયમાંથી પ્રારંભિક સમયને બાદ કરી નાખો, તો ટી પ્લસ ડેલ્ટા ટી 2, ટી 0. તો અહીંયા ટી કટ થઈ ગયા, તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યા 2 અવર મળે. એટલે કે 2 કલાકને અંતે આપણે અમદાવાદથી બરોડા પહોંચીએ છીએ. સમયગાળો કેટલો છે? 2 કલાકનો છે. તો આમાં આપણે કારનો સરેરાશ વેગ શોધવો હોય તો કારનો સરેરાશ વેગ આપણે કઈ રીતે શોધી શકીએ? તો સરેરાશ વેગનું સૂત્ર શું થાય? તો સરેરાશ વેગનું સૂત્ર થાય v ઇઝ ઇક્વલ ટુ એવરેજ ઓફ v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અંતર મેં તમને કેટલું આપ્યું છે? અંતર કે સ્થાનાંતર 110 કિલોમીટર. સમયગાળો કેટલો છે? 2 અવરનો છે. તો એવરેજ ઓફ v ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળશે? 55 કિલોમીટર પર અવર. હવે આનો અર્થ એવો ન થાય કે સમગ્ર મુસાફરી દરમિયાન અમદાવાદથી તમે નીકળ્યા એટલે જેવી કાર સ્ટાર્ટ કરી કે તરત જ કાર 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, અને આખી મુસાફરી દરમિયાન અમદાવાદથી બરોડા પહોંચ્યા એ આખી મુસાફરી દરમિયાન બમ્પ આવ્યો, ગમે તે ટોલ નાકવું આવ્યું, ગમે તે ટ્રાફિક કે ગમે તે થયું, કારનો વેગ 55 કિલોમીટર પ્રતિ કલાક જ રહે છે. એનો અર્થ આવો થાય નહીં. આપણને સરેરાશ વેગ કેટલો મળ્યો? 55 કિલોમીટર પ્રતિ કલાક મળ્યો. એટલે કે આપણે એવું ના કહી શકીએ કે ભાઈ અમદાવાદથી બરોડા સુધીની સમગ્ર મુસાફરી દરમિયાન કાર 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી હતી. એવું તો શક્ય જ નથી. કારણ કે આપણે અમદાવાદથી નીકળીશું, ક્યાંક આપણને ટ્રાફિક મળશે, તો કારના વેગમાં વધારો ઘટાડો થશે. બરોબર છે. જો ટ્રાફિક નહીં હોય તો કાર અચળ વેગથી ગતિ કરશે, ફરી પાછો ટ્રાફિક આવશે તો કારના વેગમાં વધારો ઘટાડો થશે. આ જે વધારો ઘટાડો છે એ મુસાફરી દરમિયાન આ જે કારના વેગમાં વધારો ઘટાડો છે એ આપણે સરેરાશ વેગની મદદથી જાણી શકતા નથી. વાય? કારણ કે સરેરાશ વેગ આપણને તો ડેલ્ટા ટી સમયગાળામાં પદાર્થના વેગની માહિતી આપે છે, ટોટલ સમયગાળામાં આપણને વેગની માહિતી આપે છે, અને આ 2 કલાક દરમિયાન અથવા આ સમયગાળા દરમિયાન કારના વેગમાં શું વધારો કે ઘટાડો થયો એની માહિતી આપણને સરેરાશ વેગની મદદથી મળતી નથી. તો મર્યાદાઓ યાદ રહી. પહેલી મર્યાદા, સરેરાશ વેગની મદદથી પદાર્થનો ગતિપથ જાણી શકતા નથી. બીજી મર્યાદા કે સરેરાશ વેગ આપણને ડેલ્ટા ટી સમયગાળામાં પદાર્થના વેગની માહિતી આપે છે, અને આ સમયગાળામાં પદાર્થના વેગમાં થતો વધારો કે ઘટાડો જાણી શકતા નથી. અને ત્રીજી મર્યાદા કે સરેરાશ વેગની મદદથી આપણે સમયની દરેક ક્ષણે પદાર્થનો વેગ જાણી શકતા નથી. સરેરાશ વેગની મદદથી સમયની દરેક ક્ષણે પદાર્થનો વેગ જાણી શકતા નથી. અને જો સમયની દરેક ક્ષણે પદાર્થનો વેગ જાણવો હોય તો આપણે એક નવી ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી પડે, એક નવી ભૌતિક રાશિની જરૂર પડે.
સમજો, સમયની દરેક ક્ષણે પદાર્થનો વેગ જાણવો હોય તો આપણે એક નવી ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી પડે અથવા આપણે એક નવી ભૌતિક રાશિની જરૂર પડે અને એ ભૌતિક રાશિનું નામ છે તત્કાલીન વેગ અથવા એને કહેવામાં આવે છે તાક્ષણિક વેગ અથવા ખાલી એને કહેવામાં આવે છે વેગ. સમજો, તત્કાલીન વેગ, તાક્ષણિક વેગ કે ખાલી માત્ર એને કહેવામાં આવે છે વેગ અને એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. તો હવે આપણે આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ વિશે. આપણે તાક્ષણિક શબ્દનો ઉલ્લેખ બહુ નહીં કરીએ. દરેક જણા તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગને આપણે વેગ પણ કહી શકીએ અને તત્કાલીન ઝડપને આપણે ઝડપ પણ કહી શકીએ. તો સૌથી પહેલા સમજીએ કે ભાઈ આ તત્કાલીન વેગ શું છે, બરોબર છે. અને તત્કાલીન વેગને આપણે કેમ વ્યાખ્યાયિત કરવાની જરૂર પડી? કારણ કે સરેરાશ વેગની કેટલીક મર્યાદાઓ છે. ગતિપથ જાણી શકાતો નથી. ડેલ્ટા ટી સમયગાળામાં પદાર્થના વેગની માહિતી આપે છે. સમયની દરેક ક્ષણે કણનો વેગ જાણી શકાતો નથી. તો પછી સરેરાશ વેગને શું કરવાનું? કંઈક નવું આપણે લાવવું પડશે ને. તો નવું શું લાવે? તત્કાલીન વેગ. તો સાહેબ તત્કાલીન વેગ શું છે સમજીએ. જો મેં તમને કીધું કે તમે અમદાવાદથી બરોડા જઈ રહ્યા છો, તમે ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલા, તમારો મિત્ર એ કારની પાછળની સીટમાં બેઠો છો. હવે થોડીક વાર થાય છે એટલે તમારો મિત્ર તમને પૂછે છે કે કાર કેટલા વેગથી જઈ રહી છે. એટલે તરત જ તમે સ્પીડોમીટરની અંદર નજર કરો છો ને એને જવાબ આપો છો કે કાર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે. તો આ જે કારની ઝડપની કારનો વેગ 40 કિલોમીટર કે કારનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આ જે વેગ છે એ કારનો વેગ સરેરાશ વેગ થયો કે તત્કાલીન વેગ થયો? કયો વેગ થયો વિચારો. સરેરાશ વેગ તો કહેવાશે જ નહીં. કયો વેગ કહેવાશે? તત્કાલીન વેગ. કેમ તત્કાલીન વેગ? કારણ કે જેવો તમને તમારો મિત્ર પૂછે છે કે તરત જ, તાક્ષણિક જ, તત્કાલીન જ, ઇન્સ્ટન્ટેનિયસ, તમે તમારા મિત્રને જવાબ આપી દો છો કે કારનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાકનો છે અને એ વેગને આપણે કારનો તત્કાલીન વેગ કહીશું. કેમ? કારણ કે સરેરાશ વેગ તો આપણને કયા સમયગાળે મળે? ડેલ્ટા ટી સમયગાળામાં મળે ને. અને અહીંયા તો સમયગાળો તમે લગભગ શૂન્યની નજીકનો લીધો હશે. જેવો પૂછ્યો એવો જવાબ આપી દીધો. એટલે સમયગાળો બહુ જ નાનો હશે. સરેરાશ વેગમાં તો સમયગાળો મોટો હોય છે. તત્કાલીનમાં તો સરેરાશ સમયગાળો કેવો હોય છે? ખૂબ જ નાનો હોય છે. ફરી થોડી વાર થઈ, તમને પૂછે કે કાર કેટલા વેગથી જઈ રહી છે. તમે કહો છો કે 50 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી જઈ રહી છે. થોડી વાર થઈ એટલે ફરી પાછું તમને પૂછે કે કાર કેટલા વેગથી જઈ રહી. તમે કહો છો 70 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી જઈ રહી છે. થોડા સમય બાદ તમને ફરી પૂછે છે કે કાર કેટલા વેગથી જઈ રહી. તમે કહો છો 100 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી જઈ રહી. છાનો બેસ. તો દરેક વખતે તમે જે જવાબ આપો છો એ કારનો કયો વેગ કહેવાય? તત્કાલીન વેગ કહેવાય. અને એમાં સમયગાળો બહુ અતિ નાનો હોય. કારણ કે જેવો તમને સવાલ પૂછે છે એવો તમે જવાબ આપી દો છો. તો આ તત્કાલીન વેગને આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો સરેરાશ વેગની વ્યાખ્યામાં લેતા ટી સમયે મળતા સરેરાશ વેગને કણનો તત્કાલીન વેગ કહે છે. સાહેબ સરેરાશ વેગની વ્યાખ્યામાં લેતા ટી સમયે મળતા સરેરાશ વેગને કણનો તત્કાલીન વેગ કહે છે. સાહેબ આને વાંચતા નથી આવડતું એટલે હું બોલ્યો નહીં. તમે એવું લખ્યું કે સરેરાશ વેગની વ્યાખ્યામાં લેતા ટી સમયે મળતા સરેરાશ વેગને કણનો તત્કાલીન વેગ કહે છે. આને કઈ રીતે વંચાય? સાહેબ આ બધું શું છે નવું? તો આ ભાઈ છે ને LIM એને વંચાય લિમિટ.
લક્ષ ગણિતની અંદર આવું ચેપ્ટર આવે છે અને એની નીચે મેં લખ્યું છે ડેલ્ટા ટી તીર મારીને 0. તો આને વંચાય કઈ રીતે? આને વંચાય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. કઈ રીતે વંચાય? મારી સાથે બોલો. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ઓકે, હવે વાંચતા આવડી ગઈ સાહેબ વ્યાખ્યા. હું વાંચું છું. સરેરાશ વેગની વ્યાખ્યામાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા ટી સમયે મળતા સરેરાશ વેગને કણનો તત્કાલીન વેગ કહે છે. તો સરેરાશ વેગમાં મેં તમને કીધું કે સમયગાળો મોટો હોય, તત્કાલીન વેગમાં સમયગાળો બહુ જ નાનો હોય. ઓકે, ક્લિયર થયું? તો સરેરાશ વેગ અને તત્કાલીન વેગ વચ્ચે શું તફાવત છે? તો સરેરાશ વેગ આપણને ડેલ્ટા ટી સમયગાળામાં વેગની માહિતી આપે છે અને તત્કાલીન વેગ આપણને બહુ જ ઓછા સમયગાળામાં લગભગ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 સમયગાળામાં કણના વેગની માહિતી આપે છે. આથી આપણે એ વેગને તત્કાલીન વેગ અથવા તાક્ષણિક વેગ અથવા વેગ તરીકે ઓળખીએ છીએ. પણ 2 મિનિટ સાહેબ, આ બધું શું છે? LIM લિમિટ શું છે? ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 શું છે? ચલો આને આપણે એક સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજીએ કે સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગને આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તત્કાલીન વેગને આપણે બહુ જ સિમ્પલ રીતે સમજ્યા કે આપણે કારમાં મુસાફરી કરતા હોય ને કોઈ આપણને પૂછે કે કાર કેટલા વેગથી જઈ રહી છે અને આપણે તરત જ જે જવાબ આપીએ એ કારનો તત્કાલીન વેગ કહેવાય. પરંતુ આ તત્કાલીન વેગને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈ કાર સ્થિર સ્થિતિમાંથી t બરાબર 0 સમયે ગતિ શરૂ કરી સુરેખ પથ પર ધન x દિશામાં ગતિ કરે છે. કારનો વેગ સમય સાથે વધતો જાય છે. કારમાં બેઠેલી વ્યક્તિ દર સેકન્ડે સ્પીડોમીટરનું અવલોકન અને કારે કાપેલા અંતરનું અવલોકન કરે છે. કારમાં એક વ્યક્તિ બેઠી છે. એ વ્યક્તિ દર સેકન્ડે કારના સ્પીડોમીટરનું અવલોકન અને કારે કાપેલા અંતરનું અવલોકન કરે છે. હવે સ્પીડોમીટર છે ને, પૂછાયેલો ક્વેશ્ચન છે કે કારનું સ્પીડોમીટર એ જે તે ક્ષણે કારની ઝડપ દર્શાવે છે. પૂછાયેલો ક્વેશ્ચન છે કે કારનું સ્પીડોમીટર એ જે તે ક્ષણે કારની ઝડપ દર્શાવે છે. પરંતુ આપણી જે કાર છે એ કાર એક જ દિશામાં ગતિ કરતી હોવાથી ઝડપ અને વેગના મૂલ્યો કેવા થાય? સમાન થાય. જો કોઈ પદાર્થ સુરેખ ગતિ કરતો હોય, એક જ દિશામાં ગતિ કરતો હોય તો ઝડપ અને વેગના મૂલ્યો કેવા થાય? સમાન થાય. અને કારની જે સ્પીડોમીટર હોય, કારનું જે સ્પીડોમીટર હોય એ કારના સ્પીડોમીટરનું અવલોકન કિલોમીટર પ્રતિ કલાકમાં હોય. પરંતુ આપણી સરળતા ખાતર આપણે સ્પીડોમીટરનું અવલોકન મીટર પર સેકન્ડમાં લઈશું. ઓકે, ક્લિયર છે? કારમાં એક વ્યક્તિ બેઠી છે જે દર સેકન્ડે કારના સ્પીડોમીટરનું અવલોકન કરે છે અને કારે કાપેલા અંતરનું અવલોકન કરે છે. કારનું સ્પીડોમીટર આપણને શું બતાવે? તો કારનું સ્પીડોમીટર આપણને કારની ઝડપ દર્શાવે છે. પરંતુ કાર એક જ દિશામાં ગતિ કરતી હોવાથી ઝડપ અને વેગના મૂલ્યો સરખા થશે. અને સ્પીડોમીટરનું અવલોકન કયા એકમમાં હોય? કિલોમીટર પ્રતિ કલાકમાં હોય. પરંતુ સરળતા ખાતર મેં અહીંયા અવલોકન મીટર પર સેકન્ડમાં દીધા છે. ઓકે, તો જે કારમાં જે વ્યક્તિ બેઠેલી છે એ 0 થી 6 સેકન્ડ માટે સ્પીડોમીટરનું અવલોકન અને કારે કાપેલું અંતર નોંધે છે. તો ધ્યાન આપજો. આપણે એવું અહીંયા ધારી લઈએ છે કે કારનું જે સ્થાનાંતર છે ને એ આ સમીકરણ અનુસાર બદલાય છે. કારનું સ્થાનાંતર x = 1.5 t² સમીકરણ અનુસાર બદલાય છે. તો 0 સેકન્ડે કારનું સ્થાનાંતર કેટલું હશે? તો આ સમીકરણમાં 0 મૂકી દો. ચાલો, તો t એટલે 0 × 1.5 0 મળશે. હવે 1 સેકન્ડે કારનું સ્થાનાંતર કેટલું હશે? તો આ સમીકરણમાં t ની જગ્યાએ 1 મૂકી દો. 1 નો વર્ગ 1 × 1.5. 2 સેકન્ડે કારનું સ્થાનાંતર x બરાબર 1.5 t² માં t બરાબર 2 મૂકો. 2 નો વર્ગ 4 × 1.5 6. 3 સેકન્ડે કારનું સ્થાનાંતર 3 નો વર્ગ 9 9 × 1.5 13.5. 4 સેકન્ડે કારનું સ્થાનાંતર t ની જગ્યાએ 4 4 નો વર્ગ 16 16 × 1.5 24.
5 સેકન્ડે કારનું સ્થાનાંતર ટીની જગ્યાએ 5 મૂકી દો, 5નો વર્ગ 25, 25 ગુણ્યા 1.5 37.5. 6 સેકન્ડે કારનું સ્થાનાંતર ટીની જગ્યાએ 6 મૂકી દો, 6નો વર્ગ 36 ગુણ્યા 1.5 54 છે. ટી બરાબર 0 સમયે સ્પીડોમીટરનું અવલોકન 0, 1 સેકન્ડે સ્પીડોમીટરનું અવલોકન 3 મીટર પર સેકન્ડ, 2 સેકન્ડે સ્પીડોમીટરનું અવલોકન 6 મીટર પર સેકન્ડ, 3 સેકન્ડે 9 મીટર પર સેકન્ડ, 4 સેકન્ડે 12 મીટર પર સેકન્ડ, 5 સેકન્ડે 15 મીટર પર સેકન્ડ, 6 સેકન્ડે 18 મીટર પર સેકન્ડ છે. ધારો કે આપણે છે ને ટી બરાબર 3 સેકન્ડે કારનો વેગ શોધવો છે. ટી બરાબર 3 સેકન્ડે, તો 3 સેકન્ડે જે વેગ મળે ને આપણને 3 સેકન્ડ, ટી ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડે, એ વેગને કારનો તત્કાલીન અથવા તાક્ષણિક વેગ કહેવાય. તો આપણે ટી બરાબર 3 સેકન્ડે કારનો વેગ શોધવો છે. તો આપણને ખબર જ છે કે ટી બરાબર 3 સેકન્ડે કારનો વેગ કેટલો છે? 9 મીટર પર સેકન્ડ છે. પરંતુ આપણે તત્કાલીન વેગને સમજવાનું છે, એટલે મેં અહીંયા કેટલાક કેસ લીધા છે. તો એમાં પહેલો કેસ છે કે ધારો કે ટી બરાબર 3 સેકન્ડ, 3 સેકન્ડ આપણે વેગ શોધવાનો છે, એટલે આપણે ટી બરાબર 3 સેકન્ડ તો લઈશું દરેક કેસની અંદર. ધારો કે ટી બરાબર 3 સેકન્ડ થી ટી પ્લસ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ, એટલે કે ડેલ્ટા ટી બરાબર 3 સેકન્ડ લઈએ આપણે. સમજો, આપણે ટી બરાબર 3 સેકન્ડે કારનો વેગ શોધવો છે. કોઈ તમને પૂછે છે કે કારનો વેગ કેટલો છે, પરંતુ તમને જવાબ આપતા છે ને 3 સેકન્ડ જેટલો સમયગાળો થાય છે. તો કારનો સરેરાશ વેગ આપણને કેટલો મળે છે એ આપણે સમજવાનું. દરેક કેસમાં આપણે આ જ જોઈશું. તો મેં તમને કીધું કે ટી બરાબર 3 સેકન્ડથી ટી પ્લસ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ, એટલે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ લઈએ તો કારનો સરેરાશ વેગ કેટલો મળે છે. હવે આના પરથી આ કઈ રીતે આવે ખબર પડી ને, ટી પ્લસ ડેલ્ટા ટીમાંથી ટીને બાદ કરવાનું, તો ડેલ્ટા ટી કેટલા મળે? 3 સેકન્ડ. ઓકે, તો 3 સેકન્ડ આપણે કારનો સરેરાશ વેગ શોધવો છે. સરેરાશ વેગનું સૂત્ર કયું? એવરેજ ઓફ વી બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 બાય t2 માઇનસ t1. હવે 3 સેકન્ડે કારનું સ્થાનાંતર કેટલું? 13.5. 6 સેકન્ડે કારનું સ્થાનાંતર કેટલું? 54 મીટર. ખબર પડી? કોષ્ટક ઉપરથી મેં માહિતી લખી છે. 3 સેકન્ડે કારનું સ્થાનાંતર 13.5 મીટર, 6 સેકન્ડે કારનું સ્થાનાંતર 54 મીટર છે. તો x2 મૂકી દો 54, x1 મૂકી દો 13.5, 54માંથી 13 બાદ કરું 40.5. સમયગાળો t2 માઇનસ t1 ડેલ્ટા ટી આપણને ખબર છે 3 સેકન્ડ, બરોબર છે. 6માંથી 3 બાદ કરી દઈએ, અથવા હું આની જગ્યાએ ડેલ્ટા ટી જ રાખું, t2 માઇનસ t1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી. તો 40.5 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 13.5 મીટર પર સેકન્ડ આપણને કારનો સરેરાશ વેગ મળ્યો. ડેલ્ટા ટી બરાબર 3 સેકન્ડ લઈએ તો કારનો સરેરાશ વેગ આપણને કેટલો મળે છે? 13.5 મીટર પર સેકન્ડ મળે છે. પરંતુ આપણે કોષ્ટક પરથી જોઈ શકીએ છીએ કે ટી બરાબર 3 સેકન્ડે કારનું સ્પીડોમીટર તો આપણને શું દર્શાવે છે? 9 મીટર પર સેકન્ડ દર્શાવે છે. તો આ સમયગાળા, હું આ સમય કહું છું, ટી બરાબર 3 સેકન્ડે કારનું સ્પીડોમીટર 9 મીટર પર સેકન્ડ દર્શાવે છે, અને ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ જેટલા સમયગાળામાં મળતા સરેરાશ વેગનું મૂલ્ય એ કારના સાચા મૂલ્યથી બહુ જ દૂર છે. જો આખા ઉદાહરણમાં આપણે ટી અને ડેલ્ટા ટીની વાત કરવાના છે, એ તમારે સમજવાનું છે કે ટી બરાબર 3 સેકન્ડે કારનું સ્પીડોમીટર તો આપણને 9 મીટર પર સેકન્ડ દર્શાવે છે, અને ડેલ્ટા ટી સમયગાળામાં કારનો આપણને સરેરાશ વેગ કેટલો મળે છે? 13.5 મીટર પર સેકન્ડ જેટલો મળે છે. તો આપણે ટેબલ પરથી જોઈ શકીએ છીએ કે ડેલ્ટા ટી સમયગાળામાં મળતા સરેરાશ વેગનું મૂલ્ય કારના સાચા વેગ કરતાં, અથવા કારના સાચા વેગના મૂલ્ય કરતાં બહુ દૂર છે. ક્યાં? 9 મીટર પર સેકન્ડ, ક્યાં 13.5 મીટર પર સેકન્ડ. હવે એક કામ કરીએ આપણે. પહેલા કેસમાં આપણે સમયગાળો કેટલો લીધો? 3 સેકન્ડ. હું સમયગાળો નાનો કરીને જોઉં. હું સમયગાળો 1 સેકન્ડ લઉં. તો ટી બરાબર 3 સેકન્ડ તો લઈશું જ, કારણ કે આપણે 3 સેકન્ડે કારનો વેગ શોધવાનો છે. તો ટી બરાબર 3 સેકન્ડ, કારનું સ્થાનાંતર 13.5 મીટર, ટી બરાબર ટી પ્લસ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ. તો 4 સેકન્ડે કારનું સ્થાનાંતર કેટલું છે? 24 મીટર. ખબર પડી ગઈ? હવે ટી પ્લસ ડેલ્ટા ટીમાંથી ટીને બાદ કરો, 4માંથી 3ને બાદ કરો તો ડેલ્ટા ટી કેટલા મળશે? 1 સેકન્ડ.
હવે જો ડેલ્ટા ટી 1 સેકન્ડ લઈએ તો કારનો સરેરાશ વેગ કેટલો મળે છે એ આપણે શોધીએ. સરેરાશ વેગનું સૂત્ર કયું? એવરેજ ઓફ વી બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એટલે x2 માઇનસ x1 બાય ડેલ્ટા ટી. x2 24, x1 13.5, ડેલ્ટા ટી 1. 24 ઓછા 13.5 ભાગ્યા 1 કરીએ તો આપણને જવાબ મળે છે 10.5 મીટર પર સેકન્ડ. કઈ ખબર પડી? સમયગાળો આપણે કેવો કર્યો? વધાર્યો કે ઘટાડ્યો? તો પહેલા સમયગાળો કેટલો લીધો તો 3 સેકન્ડ. હવે સમયગાળો કેટલો લઈએ છે? 1 સેકન્ડ. તો સમયગાળો આપણે નાનો કર્યો તો જવાબ કેટલો મળ્યો? 10.5. સમયગાળો આપણે નાનો લીધો તો જવાબ કેટલો મળ્યો? 10.5 મીટર પર સેકન્ડ જેટલો આપણને જવાબ મળે છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ સરેરાશ વેગનું મૂલ્ય જો સમયગાળો ઘટાડવામાં આવે તો સરેરાશ વેગનું મૂલ્ય સાચા મૂલ્યથી કારના વેગના સાચા મૂલ્યથી થોડું જ દૂર છે, કારણ કે 9 અને 10.5 મીટર પર સેકન્ડ. ઓકે, હવે ધ્યાન આપો. હવે આપણે સમયગાળો હજી નાનો લઈએ. હું સમયગાળો છે ને 0.1 સેકન્ડ જેટલો લઉં છું. તો ટી બરાબર 3 સેકન્ડે કારનું સ્થાનાંતર કેટલું? 13.5 મીટર. અને 0.1 સેકન્ડ જેટલો સમયગાળો આપણે લઈએ છીએ, એટલે ટી પ્લસ ડેલ્ટા ટી આપણે કેટલા લેવા પડશે? 3.1 સેકન્ડ લેવા પડશે ને ભાઈ. સમજો, મેં સમયગાળો 0.1 સેકન્ડ લીધો તો ટી પ્લસ ડેલ્ટા ટી આપણે કેટલા લેવા પડે? 3.1 સેકન્ડ લેવા પડે. તો 3.1 સેકન્ડમાંથી હું 3ને બાદ કરું તો મને 0.1 સેકન્ડ મળશે ને. અમારે 3.1 સેકન્ડે કારનું સ્થાનાંતર શોધો તો કઈ રીતે શોધાય? આપણી જોડે સૂત્ર છે ને, x બરાબર 1.5 ટી સ્ક્વેર. તો આ સમીકરણમાં ટીની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 3.1નો વર્ગ કરીએ ગુણ્યા 1.5 કરીએ તો આપણને સ્થાનાંતર મળશે 14.415 મીટર. આ કઈ રીતે આવ્યું છે ખબર પડી ને? આ કોષ્ટકમાં નથી. આપણે સમયગાળો લીધો 0.1 સેકન્ડ, એટલે આપણે ટી પ્લસ ડેલ્ટા ટી કેટલા લેવા પડે? 3.1 સેકન્ડમાંથી 3 બાદ કરીએ તો જ આપણને 0.1 સેકન્ડ મળે. હવે 3.1 સેકન્ડે સ્થાનાંતર શોધવું હોય તો સૂત્ર છે ને આપણી જોડે, x = 1.5 × ટી સ્ક્વેર. ટીની જગ્યાએ 3.1 નો વર્ગ ગુણ્યા 1.5 આપણને મળશે 14.415 મીટર. હવે આપણે સરેરાશ વેગ શોધીએ. ડેલ્ટા ટી = 0.1 સેકન્ડ મળે. તો એવરેજ ઓફ વી = x2 - x1 બાય ડેલ્ટા ટી. x2 14.415 માઇનસ 13.5 ભાગ્યા ડેલ્ટા ટી 0.1, તો જવાબ તમને મળે છે 9.15 મીટર પર સેકન્ડ. તો તમે અહીંયા જુઓ, જેમ જેમ આપણે સમયગાળો નાનો લેતા જઈએ છીએ તેમ તેમ સરેરાશ વેગનું મૂલ્ય સ્પીડોમીટરમાં કારના વેગના મૂલ્યની નજીક મળતું જાય છે. તમે જોયું, આપણે સમયગાળો બહુ જ નાનો કરી નાખ્યો તો આપણને જે સરેરાશ વેગનું મૂલ્ય મળે છે અને વેગનું જે સાચું મૂલ્ય છે એની વચ્ચે બહુ જ માઇનોર તફાવત છે. ચલો, હજી આપણે સમયગાળો નાનો કરીને જોઈએ. હું ડેલ્ટા ટી = 0.05 સેકન્ડ લઉં છું. 0.05 સેકન્ડ. તો ટી બરાબર 3 સેકન્ડ તો આપણને કારનું સ્થાન ખબર જ છે કેટલું છે? 13.5 મીટર છે. હવે ટી પ્લસ ડેલ્ટા ટી હું કેટલા લઉં? તો ટી પ્લસ ડેલ્ટા ટી હું લઉં 3.05 સેકન્ડ. તો મને ડેલ્ટા ટી કેટલા મળશે? 0.05 સેકન્ડ મળશે. ઓકે, તો x1 તો આપણને ખબર છે 13.5. x2 શોધવું હોય તો કયું સૂત્ર? આ સૂત્ર x = 1.5 ટી સ્ક્વેર. આ સમીકરણમાં ટીની જગ્યાએ 3.05 મૂકી દઉં, એનો વર્ગ કરું ગુણ્યા 1.5 કરું એટલે મને મળશે 13.95. આગળ મળે છે પણ મેં આટલું જ લખ્યું છે, 13.95 મીટર. ઓકે, ખબર પડી ને કઈ રીતે? સમયગાળો આપણે હવે 0.05 સેકન્ડ લીધો છે. ટી બરાબર 3 સેકન્ડે સ્થાન x1 13.5 મીટર. ટી પ્લસ ડેલ્ટા ટી = 3.05 સેકન્ડે સ્થાન 13.95 મીટર. આ બધું કાલ્પનિક લઉં છું તમને સમજાવવા માટે. હવે આપણે સરેરાશ વેગ શોધીએ આ સમયગાળા માટે. ડેલ્ટા ટી = 0.05 સેકન્ડ સમયગાળા માટે સરેરાશ વેગ શોધીએ તો એવરેજ ઓફ વી = x2 - x1 બાય ડેલ્ટા ટી. x2 13.95 માઇનસ x1 13.5 ભાગ્યા 0.05. તો કારનો વેગ કેટલો મળ્યો? કારનો સરેરાશ વેગ કેટલો મળ્યો? 9 મીટર પર સેકન્ડ. આઈલા સાહેબ, કઈ રીતે? જુઓ, તો જેમ જેમ સમયગાળો ઓછો ને ઓછો કરતા જઈએ
તેમ તેમ મળતા સરેરાશ વેગનું મૂલ્ય, તેમ તેમ મળતા સરેરાશ વેગનું મૂલ્ય અને ખરેખર મૂલ્ય, ખરેખર કારના વેગના મૂલ્ય વચ્ચેનો તફાવત શું થાય છે? ઘટતો જાય છે. ફરી એકવાર રિપીટ કરું છું. જેમ જેમ સમયગાળો ઓછો ને ઓછો લેતા જઈએ તેમ તેમ મળતા સરેરાશ વેગનું મૂલ્ય અને કારના ખરેખર વેગના મૂલ્ય વચ્ચેનો તફાવત ઘટતો જાય છે. જો તમે પહેલા સમયગાળો 3 સેકન્ડ લીધો, જવાબ 13.5 મીટર પર સેકન્ડ હતો. સમયગાળો 1 સેકન્ડ લીધો, જવાબ 10.5 મીટર પર સેકન્ડ હતો. સમયગાળો 0.1 સેકન્ડ લીધો તો જવાબ 9.15 મીટર પર સેકન્ડ હતો. સમયગાળો 0.05 સેકન્ડ લીધો તો જવાબ 9 મીટર પર સેકન્ડ મળ્યો. તો પ્રશ્ન એ થાય કે સમયગાળો કેટલો ઓછો લેવો જોઈએ અથવા કેટલા ઓછા સમયગાળાને પૂરતો ઓછો સમયગાળો ગણવો. સમયગાળો કેટલો ઓછો લેવો જોઈએ કે જેથી આપણને સરેરાશ વેગનું મૂલ્ય કારના વેગના મૂલ્ય જેટલું મળે. પ્રશ્ન હવે એ થઈને ઉભો રહ્યો કે આપણે સમયગાળો ડેલ્ટા ટી કેટલો ઓછો લેવો જોઈએ કે જેથી આપણને સરેરાશ વેગનું મૂલ્ય કારના વેગના મૂલ્ય જેટલું મળે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 12માં ગણિતમાં ભણશો, મેથેમેટિક્સ વાળા ભણશે, બાયોલોજી વાળા નહીં ભણે, એટલે યાદ રાખશો કે સમયગાળો શૂન્યવત લેવો જોઈએ. સમજો અહીંયા સમયગાળો આપણે કીધું કે કેટલો નાનો લેવો જોઈએ, તો સમયગાળો નાનો એટલે કે શૂન્યવત. શૂન્યવત એટલે શૂન્ય નહીં, કારણ કે આપણે અહીંયા 0 સમય નથી લીધો પણ 0.05 સેકન્ડ લીધો છે. શૂન્યની નજીકનો સમય લીધો છે. તો સમયગાળો નાનો એટલે કેટલો? તો કે સમયગાળો નાનો એટલે કે શૂન્યવત પણ શૂન્ય નહીં. એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે 0.05 લીધો છે, શૂન્ય નહીં લેવો હોય. સમયગાળો નાનો એટલે કે શૂન્યવત લેવો જોઈએ. ચલો, ક્લિયર? હવે ગણિતની ભાષામાં ડેલ્ટા ટી નું લક્ષ્ય શૂન્ય હોવું જોઈએ. આપણે કીધું કે સમયગાળો શૂન્યવત લેવો જોઈએ. તો ગણિતની ભાષામાં એનો અર્થ શું થાય? તો ગણિતની ભાષામાં એનો અર્થ થાય ડેલ્ટા ટી નું જે લક્ષ્ય છે ને એ શૂન્ય હોવું જોઈએ. અને એને આપણે સંકેતમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. હવે ભાઈ કઈ ખબર પડે છે કે પેલી વ્યાખ્યામાં કેમ આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવો જોઈએ? કારણ કે આપણે જ્યારે સમયગાળો શૂન્યવત લઈએ ને ત્યારે જ પદાર્થનો સરેરાશ વેગ એ પદાર્થના તત્કાલીન વેગ જેટલો મળે છે. કારણ કે આ જે વેગ છે કારનો વેગ, એ વેગને આપણે કયો વેગ કહી શકીએ? તત્કાલીન વેગ. અને આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા. શું સમજ્યા? કે જ્યારે આપણે સમયગાળો શૂન્યવત લઈએ ત્યારે કારનો સરેરાશ વેગ એ કારના તત્કાલીન વેગ જેટલો મળે છે. એટલે આપણે સમયગાળો કેવો લઈશું? શૂન્યવત. અને ગણિતની ભાષામાં એનો અર્થ શું થશે કે ડેલ્ટા ટી નું લક્ષ્ય શૂન્ય થવું જોઈએ અને એનો સંકેત કયો છે? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 છે. આનો અર્થ એવો થાય, આનો અર્થ સમજો ભાઈ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 નો અર્થ સમજો શું થાય કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી એ સમયની બે જુદી જુદી ક્ષણો ન ગણતા એક જ ક્ષણ ગણી શકાય. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 નો શું થાય કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયની જુદી જુદી ક્ષણો ન ગણતા એક જ ક્ષણ ગણી શકાય. કારણ કે ટી બરાબર કેટલા છે? 3 સેકન્ડ. ટી પ્લસ ડેલ્ટા ટી કેટલા છે? 3.05 સેકન્ડ છે. તો આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો એનો અર્થ એવો થશે કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી એ
એ સમયની જુદી જુદી ક્ષણો ન ગણતા એક જ ક્ષણ ગણી શકાય, કારણ કે આપણે ડેલ્ટા ટી નું મૂલ્ય લગભગ કેવું લીધું છે, શૂન્યવત લીધું છે. અને આ સ્થિતિમાં ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયની જુદી જુદી ક્ષણો ન ગણતા એક જ ક્ષણ ગણી શકાય, કારણ કે આપણે 3 સેકન્ડે પણ વેગ કેટલો મળે છે, 9 મીટર પર સેકન્ડ. અને ટી પ્લસ ડેલ્ટા ટી આપણો તફાવત લઈએ 3.05 સેકન્ડ, 0.05 સેકન્ડનો તફાવત લો તો પણ જવાબ કેટલો મળે છે, 9 મીટર પર સેકન્ડ. ખબર પડે છે, 3 સેકન્ડે વેગ 9 મીટર પર સેકન્ડ. અને ડેલ્ટા ટી આપણે 0.05 સેકન્ડ લઈએ તો પણ વેગ 9 મીટર પર સેકન્ડ મળે છે. એટલે કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટીને સમયની જુદી જુદી ક્ષણો ન ગણી શકાય. ક્યારે? જ્યારે આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ ત્યારે. અને આ સંજોગોમાં મેળવેલા સરેરાશ વેગના મૂલ્યને ટી સમયે તત્કાલીન વેગનું મૂલ્ય અથવા વેગનું મૂલ્ય કહે છે. તો હું આગળની લાઈન લખું એટલે તમને ખબર પડે, નહીં તો હું શું બોલી રહ્યો છું બહુ આઈડિયા જ નહીં આવે. કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 નો શું થાય છે કે જ્યારે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ, આ સ્થિતિમાં ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયની જુદી જુદી ક્ષણો ન ગણતા એક જ ક્ષણ ગણી શકાય. અને આ સંજોગોમાં મેળવેલા સરેરાશ વેગના મૂલ્યને ટી સમયે તત્કાલીન વેગનું મૂલ્ય, આ જે સમયગાળામાં આપણે જે ડેલ્ટા ટી 0.05 સેકન્ડ સમયગાળામાં જે સરેરાશ વેગનું મૂલ્ય મળ્યું ને, એ સરેરાશ વેગના મૂલ્યને આપણે ટી સમયે તત્કાલીન વેગનું મૂલ્ય અથવા વેગનું મૂલ્ય કહી શકીએ. કારણ કે આમાં તો ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયની એક જ ક્ષણ ગણી શકાય. અને આને આપણે સંકેતમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો ટી સમયે તત્કાલીન વેગ v બરાબર આપણે લખી શકીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એટલે એવરેજ ઓફ v બરાબર થાય, v બરાબર નોટ એવરેજ ઓફ v બરાબર તત્કાલીન વેગ છે. તત્કાલીન વેગને આપણે v વડે દર્શાવીએ છીએ, એવરેજ નથી કરતા. v બરાબર dx બાય dt. અને dx બાય dt ને આપણે શું કહીએ છીએ? દરેકને ખબર જ છે, x નું t ની સાપેક્ષે વિકલન કહીએ છીએ, જે આપણને સ્થાન x નો સમયની સાપેક્ષે બદલવાનો દર દર્શાવે છે. x નું t ની સાપેક્ષે વિકલન આપણને સ્થાન x નો t ની સાપેક્ષે બદલવાનો દર દર્શાવે છે. મેં તમને વિકલનમાં શીખવાડ્યું હતું કે જ્યારે કોઈ રાશિ બીજી રાશિની સાપેક્ષે બદલાતી હોય ત્યારે તે રાશિનો બીજી રાશિની સાપેક્ષે ફેરફારનો દર કેટલો છે તે જાણવો હોય તો આપણે વિકલન લેવું પડે. અને આને આપણે આ રીતે પણ દર્શાવીએ છીએ, એક્સની ઉપર ટપકું કરીને x ડોટ વડે પણ દર્શાવવામાં આવે છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સરેરાશ વેગના સૂત્રમાં શું હતું? તો સરેરાશ વેગનું સૂત્ર હતું એવરેજ ઓફ v બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી હતું. એટલે સરેરાશ વેગના સૂત્રમાં ડેલ્ટા હતું, બરોબર છે, અને તત્કાલીન વેગના સૂત્રમાં ડી છે. અને સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ ક્યારે મળે? તો જ્યારે સરેરાશ વેગના સૂત્રમાં શું લેવામાં આવે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે. તો જ્યારે લિમિટ લેવામાં આવે ત્યારે ડેલ્ટાનું ડીમાં રૂપાંતર થાય. આ યાદ રાખજો, જ્યારે લિમિટ લેવામાં આવે ત્યારે ડેલ્ટાનું શેમાં રૂપાંતર થાય? ડીમાં રૂપાંતર થાય. તો સરેરાશ વેગ અને તત્કાલીન વેગ કે વેગના સૂત્ર લખતી વખતે ભૂલ ન થાય. એવરેજ ઓફ v હોય તો ડેલ્ટા હોય, v હોય તો dx બાય dt હોય. જ્યારે લિમિટ લેવામાં આવે ત્યારે ડેલ્ટાનું શેમાં રૂપાંતર થાય? ડીમાં રૂપાંતર થાય. અને તત્કાલીન વેગને આપણે વેગ પણ કહી શકીએ છીએ. હવે આપણને આ સવાલ કઈ રીતે પૂછાય છે
અને એનો આપણે જવાબ કઈ રીતે લખીશું એ આપણે જોઈએ. તો સવાલ કંઈક આ રીતે પૂછાય છે કે સરેરાશ વેગની મર્યાદાઓ જણાવી એક પરિમાણમાં ગતિ કરતા કણ માટે તત્કાલીન વેગ સમજાવો. હવે તમને બધું જ સમજાવી દીધું છે. હવે આપણે થિયરી કઈ રીતે લખવાની એ જોઈશું. તો સૌથી પહેલા આપણે સરેરાશ વેગની મર્યાદાઓ લખીશું કે સરેરાશ વેગની મદદથી પદાર્થનો ગતિપથ જાણી શકાતો નથી, કારણ કે તે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, પદાર્થના ગતિપથ પર આધાર રાખતું નથી અને પદાર્થના ગતિપથની પરિણામી અસર દર્શાવે છે. બીજું કે સરેરાશ વેગની મદદથી દરેક ક્ષણે આપણે કણનો વેગ જાણી શકતા નથી. આ ઉપરાંત સરેરાશ વેગ આપણને ડેલ્ટા ટી સમયગાળામાં પદાર્થના વેગની માહિતી આપે છે અને આ સમયગાળામાં પદાર્થના વેગમાં થતો વધારો કે ઘટાડો જાણી શકાતો નથી. ઓકે, તો 3 મર્યાદાઓ યાદ રહેશે. તો આપણે સમયની દરેક ક્ષણે કણોનો વેગ જાણવો હોય તો તત્કાલીન વેગને વ્યાખ્યાયિત કરવો પડે. તો એમાં આપણે કયા કયા મુદ્દાઓ લખીશું ધ્યાન આપો. મેં તમને આખું ઉદાહરણ સમજાવી દીધું છે, એના આધારે આપણે મુદ્દા લખીશું. જો સમયની દરેક ક્ષણે કણનો વેગ જાણવો હોય તો સમયગાળો ડેલ્ટા ટી આપણે કેવો લેવો જોઈએ? નાનો લેવો જોઈએ. કણને પોતાનો વેગ બદલવા માટે જેમ ઓછો ને ઓછો સમયગાળો આપીએ તેમ તેના વેગ વિશે ચોક્કસ માહિતી મળે છે. આપણે ઉદાહરણની અંદર જોયું કે જેમ પહેલા આપણે ડેલ્ટા ટી 3 સેકન્ડ લીધો, ડેલ્ટા ટી 1 સેકન્ડ લીધો, પછી 0.1 સેકન્ડ લીધો, પછી 0.05 સેકન્ડ લીધો. તો જેમ જેમ આપણે સમયગાળો નાનો લેતા જઈએ છીએ તેમ તેમ તેના વેગ વિશે આપણને ચોક્કસ માહિતી મળે છે. તો પ્રશ્ન થાય આપણને કે સમયગાળો નાનો એટલે કે કેટલો લેવો જોઈએ? તો સમયગાળો નાનો એટલે કે લગભગ શૂન્યવત લેવો જોઈએ. ગણિતની ભાષામાં ડેલ્ટા ટીનું લક્ષ શૂન્ય થવું જોઈએ અથવા શૂન્ય હોવું જોઈએ. અને તેને આપણે ગાણિતિક રીતે કઈ રીતે લખીએ છીએ? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આ રીતે લખીએ છીએ. અને આ સ્થિતિમાં ટી અને ડેલ્ટા ટી સમયની જુદી જુદી ક્ષણો ન ગણતા એક જ ક્ષણ ગણી શકાય. આ રીતે મેળવેલા સરેરાશ વેગને આપણે કણનો તત્કાલીન વેગ કહીએ. તો આ બધા જ મુદ્દા મેં તમને જે ઉદાહરણ આપ્યું એના આધારે લખેલા છે. સૌથી પહેલો મુદ્દો ફરી એકવાર જોઈ લો. જો સમયની દરેક ક્ષણે કણનો વેગ જાણવો હોય તો સમયગાળો નાનો લેવો જોઈએ. કણને પોતાનો વેગ બદલવા માટે જેમ ઓછો ને ઓછો સમયગાળો આપીએ તેમ તેના વેગ વિશે ચોક્કસ માહિતી મળે. કારણ કે સમયગાળો મોટો હશે તો વેગમાં થતો ફેરફાર વધારે હશે, સમયગાળો નાનો હશે તો વેગમાં થતો ફેરફાર ઓછો હશે. સમયગાળો નાનો એટલે કે લગભગ શૂન્યવત લેવો જોઈએ. એટલે કે ગણિતની ભાષામાં ડેલ્ટા ટીનું લક્ષ શૂન્ય હોવું જોઈએ અને તેને આપણે ગાણિતિક રીતે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એવું લખીએ છીએ. અને આ સ્થિતિમાં ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયની જુદી જુદી ક્ષણો ન ગણતા એક જ ક્ષણ ગણી શકાય. અને આ રીતે મેળવેલા સરેરાશ વેગને આપણે કણનો તત્કાલીન વેગ કહીએ છીએ. તો હવે આપણે તત્કાલીન વેગનો બાયોડેટા જોઈએ કે તત્કાલીન વેગનો બાયોડેટા આપણે કઈ રીતે લખીશું. તો સરેરાશ વેગની વ્યાખ્યામાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા ટી સમયે મળતા સરેરાશ વેગને કણનો તત્કાલીન વેગ કહે છે. તો આપણે કીધું કે સરેરાશ વેગની વ્યાખ્યામાં તો સરેરાશ વેગનું સૂત્ર શું છે? v એવરેજ ઓફ v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. આ વ્યાખ્યામાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો ટી સમયે મળતા સરેરાશ વેગને આપણે કણનો તત્કાલીન વેગ કહીએ છીએ. તો એક સૂત્ર આપણે આવું લખી શકીએ v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. પરંતુ આ સૂત્રનો ક્યાંય ઉપયોગ કરવાનો નહીં આવે. અને મેં તમને કીધું કે જ્યારે લિમિટ લેવામાં આવે ત્યારે ડેલ્ટાનું શેમાં રૂપાંતર થાય? ડીમાં રૂપાંતર થાય. તો v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. આને આપણે dx બાય dt ને x ડોટ વડે પણ દર્શાવી શકીએ છીએ. તો આ x ડોટ કે dx બાય dt આપણને શું દર્શાવે છે? x નો t ની સાપેક્ષે પ્રથમ વિકલન દર્શાવે છે. તત્કાલીન વેગ એ કેવી રાશિ છે? તત્કાલીન વેગ એ સદિશ રાશિ છે. એની દિશા કઈ દિશામાં હોય છે? સ્થાનાંતરની દિશામાં હોય છે. એકમ મીટર પર સેકન્ડ. પારિમાણિક સૂત્ર L1t-1. ક્લિયર? તો સરેરાશ વેગના સૂત્રમાં અને વેગના સૂત્રમાં ફરક શું છે? તો સરેરાશ વેગના સૂત્રમાં ડેલ્ટા આવે, તત્કાલીન વેગના સૂત્રમાં કે વેગના સૂત્રમાં ડી આવે. ઓકે, હવે આપણે તત્કાલીન ઝડપ વિશે વાત કરીએ. જો કોઈ પદાર્થ ડેલ્ટા ટી સમયગાળામાં ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપે
તો ડેલ્ટા ટી સમયગાળામાં પદાર્થની સરેરાશ ઝડપ એવરેજ ઓફ વી બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી થાય. હવે જો આ સૂત્રમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો ટી સમયે મળતી પદાર્થની સરેરાશ ઝડપને આપણે શું કહીએ છીએ? તત્કાલીન ઝડપ કહીએ છીએ. અને તત્કાલીન ઝડપ એ તત્કાલીન વેગનું મૂલ્ય છે. ભાઈ ધ્યાન રાખજો, વેગનું મૂલ્ય લેવામાં આવે તો ઝડપ મળે. વેગનું મૂલ્ય લેવામાં આવે તો આપણને શું મળે? ઝડપ મળે. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે +10 મીટર પર સેકન્ડ અને -10 મીટર પર સેકન્ડ ના વેગ માટે ઝડપ તો કેટલી થાય? 10 મીટર પર સેકન્ડ જ થાય. ધારો કે કોઈ પદાર્થનો વેગ 10 મીટર પર સેકન્ડ હોય, બીજા પદાર્થનો વેગ -10 મીટર પર સેકન્ડ હોય, તો પદાર્થની ઝડપ તો કેટલી હોય? 10 મીટર પર સેકન્ડ હોય. ઝડપ હંમેશા ધન હોય. બીજી એક વસ્તુ MCQ માટે ધ્યાન રાખજો કે નિશ્ચિત સમયગાળા પર મેળવેલ સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના મૂલ્ય કરતાં વધુ અથવા સમાન હોઈ શકે છે. ડેલ્ટા ટી સમયગાળામાં મેળવેલ સરેરાશ ઝડપ સરેરાશ વેગના મૂલ્ય કરતાં વધુ અથવા સમાન હોઈ શકે છે. પરંતુ કોઈ પણ ક્ષણે એટલે કે ટી સમયે મેળવેલ તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગના મૂલ્યો સમાન હોય છે. ડેલ્ટા ટી સમયગાળામાં મેળવેલ સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતાં વધારે અથવા સમાન હોઈ શકે, પરંતુ ટી સમયે મેળવેલ તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગના મૂલ્યો સમાન હોય છે. ચલો સ્ક્રીનશોટ લેવાનો હોય તો લઈ લો. આપણા પેમ્પલેટની અંદર આપેલું જ છે. ફર્સ્ટ સેકન્ડ. હવે જે રીતે સરેરાશ વેગની કેટલીક મર્યાદાઓ હતી તેવી જ રીતે સરેરાશ પ્રવેગની કેટલીક મર્યાદાઓ છે. જેમ કે સરેરાશ પ્રવેગની મદદથી આપણે કણનો ગતિપથ જાણી શકતા નથી અને સરેરાશ પ્રવેગની મદદથી ગતિપથના દરેક બિંદુએ કણનો વેગ કઈ રીતે બદલાય છે, ગતિપથના દરેક બિંદુએ કણનો વેગ કઈ રીતે બદલાય છે તે જાણી શકાતું નથી. તો ગતિપથના દરેક બિંદુએ કણનો વેગ કઈ રીતે બદલાય છે તે આપણે જાણવું હોય તો આપણે એક નવી ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરવી પડે અને એ ભૌતિક રાશિનું નામ છે તત્કાલીન પ્રવેગ અથવા આપણે એને કહીશું પ્રવેગ. તો જે રીતે આપણે તત્કાલીન વેગનો બાયોડેટા જોયો એ જ રીતે આપણે તત્કાલીન પ્રવેગનો બાયોડેટા જોઈએ. તો એની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યામાં. હવે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા શું હતી? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યામાં જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો ટી સમયે મળતા સરેરાશ પ્રવેગને કણનો તત્કાલીન પ્રવેગ કહે. જે રીતે આપણે તત્કાલીન વેગની વ્યાખ્યા આપી હતી, વેગની જગ્યાએ આપણે શું લખી નાખ્યું? પ્રવેગ. કમ્પ્લીટ એનું એ છે. જો સરેરાશ વેગની વ્યાખ્યામાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 મળતા ટી સમયે મળતા સરેરાશ વેગને કણનો તત્કાલીન વેગ કહે છે. તો વેગની જગ્યાએ આપણે શું લખી નાખ્યું? પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગની વ્યાખ્યા થઈ ગઈ. ઓકે, ધ્યાન આપો. સરેરાશ પ્રવેગની વ્યાખ્યામાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા ટી સમયે મળતા સરેરાશ પ્રવેગને કણનો તત્કાલીન પ્રવેગ કહે છે. એવરેજ ઓફ વી નું સૂત્ર શું હતું? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો આપણે વી ની જગ્યાએ એ લીધો તો પછી એક્સ ની જગ્યાએ શું લેવું પડે? ટી. તો જેટલા પણ તત્કાલીન વેગના સૂત્ર છે એક જ સૂત્ર છે ને, v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. તો પછી તત્કાલીન પ્રવેગનું સૂત્ર શું થાય? a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt થશે. x ની જગ્યાએ v, v ની જગ્યાએ a. વેગ અને પ્રવેગના સૂત્રમાં આટલો જ ફરક છે. ઓકે, તો આપણે પહેલું સૂત્ર લખવું હોય વ્યાખ્યા પરથી તો કઈ રીતે લખી શકીએ? a ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા ટી. પણ મેં તમને કીધું કે જ્યારે લિમિટ લેવામાં આવે ત્યારે ડેલ્ટાનું ડીમાં રૂપાંતર થાય તો a બરાબર dv બાય dt. હવે ધ્યાન આપજો, આપણને ખબર છે કે v બરાબર dx બાય dt. તો d બાય dt હું એમ જ રાખું, v ની જગ્યાએ dx બાય dt લખી નાખું. તો આ બંનેનો ગુણાકાર કરું તો શું થાય?
તો આ બંનેનો ગુણાકાર થાય એ બરાબર d²x/dt², જ્યાં dv/dt એટલે શું? v નું t ની સાપેક્ષે પ્રથમ વિકલન, અને d²x/dt² એટલે શું? x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન. હવે જોઈએ કે બીજું સૂત્ર બનાવીએ. આપણને ખબર છે કે a = dv/dt. હવે હું ચેઇન રૂલ યુઝ કરું, એટલે કે dx વડે ગુણતા ને dx વડે ભાગતા. આ જે dv/dt છે ને ભાઈ, જો dx વડે ગુણી નાખું તો dx/dt લખું, dx વડે ભાગી નાખું. ઓકે, તો મેં આના જ રીતે લખ્યું છે dx/dt ગુણ્યા dv/dx. dx વડે ગુણો અને dx વડે ભાગો. તો આપણને ખબર છે કે dx/dt શું થાય? v થાય. dv/dx એમના એમ. તો આ એક સમીકરણ આપણે ધ્યાનમાં રાખીશું, કોઈક MCQમાં આપણને કામ લાગશે. a = v dv/dx. કેવી રાશિ છે? તો પ્રવેગ એ સદિશ રાશિ છે. એની દિશા કઈ હોય? વેગમાં થતા ફેરફારની દિશામાં. એકમ મીટર/સેકન્ડ², અને પારિમાણિક સૂત્ર થશે m0L1T-2. હવે દરેક વિદ્યાર્થીએ તમારી નોટબુકની અંદર આ રીતે એક બાજુ સરેરાશ વેગ, એક બાજુ સરેરાશ પ્રવેગનો ડેટા લખવાનો, મોઢે લખવાનો. એક બાજુ તત્કાલીન વેગ અને એક બાજુ તત્કાલીન પ્રવેગનો ડેટા લખવાનો, મોઢે લખવાનો, અને જોવાનું કે વેગના સૂત્રમાં શું આવે છે, સરેરાશ વેગના સૂત્રમાં શું આવે અને તત્કાલીન વેગના સૂત્રમાં શું આવે, અને સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગના સૂત્રમાં શું ફરક છે, અને તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગના સૂત્રમાં શું ફરક છે. પણ આ રીતે મોઢે તમારી નોટની અંદર કોષ્ટક બનાવવાનું, એટલે તમને આ બધા જ સૂત્ર વચ્ચેનો ભેદ ખબર પડે. તો જ તમે કોઈ MCQ ની અંદર કે દાખલાની અંદર કયું સૂત્ર યુઝ કરવાનું છે એ તમને ખબર પડશે.